ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત તાપીથી। હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ સાથે સવારથી સાંજ સુધી મેઘરાજાએ જમાવટ જમાવી હતી। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં સૌથી વધુ વાલોડમાં 4.61 ઇંચ અને વ્યારામાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો છે। સોનગઢમાં 3.11 ઇંચ, ડોલવણમાં 2.83 ઇંચ, કકરમુંડામાં 1.10 ઇંચ હાલ વ્યારામાં વિરામ લીધો છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જ્યારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। યથાવત છે દિવસભરના વરસાદના કારણે જિલ્લાના તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। વરસાદની અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। વરસાદને પગલે પંચાયત હસ્તકના 55 જેટલા ગ્રામ્ય માર્ગ હાલ બંધ છે, જ્યારે હવે લોકોને અવરજવરમાં પણ ભારે સામનો કરવો પડી રહ્યો છે।